નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જો આજે આપણે બાજરીના લોટની સોફ્ટ સુખડી બનાવી છે. જો તમે કેટલી સરસ રીતે આપણે સોફ્ટ સુખડી બનાવી છે. જો તમે ગામડાની દેશી રીતે મિત્રો ખાવાની મજા જ કંઈક અલગ આવે. તો વિડીયો મિત્રો પૂરો જોજો તો તમને ખબર પડશે કે ગામડામાં મેં બાજરીના લોટની સુખડી કઈ રીતના બનાવી છે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજની આપણે રેસીપી એટલે કે સ્વીટ બનાવીશું રેસીપી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, કારણ કે આજે આપણે સુખડી બનાવવાના છે. તો આપણે પહેલાં ઘઉંના લોટની સુખડી બનાવેલી છે અને આજે આપણે બાજરીના લોટની સુખડી બનાવવાના છે, સોફ્ટ સુખડી. તો મિત્રો અમે ગામડામાં આ સુખડી નોર્મલી રીતે કેવી રીતે બનાવીએ છીએ, તો વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે આપણે આ સુખડી અમે ગામડામાં કઈ રીતના બનાવીએ છીએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને અમારી ચેનલ પર તમે આવ્યા તે બદલ તમારો આભાર. અને અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જુઓ કે આપણે બાજરીનો લોટ લઈ લીધો છે એક ડીશમાં. અને ગોળ પણ લીધો છે. જુઓ તમે એક ડીશમાં ગોળ પણ લીધો છે અને ઘી આપણે એક વાટકી ઘી લીધું છે. જો મિત્રો ગામડાની દેશી રીતે જે નોર્મલ રીતે અમે બનાવી છે ઘરે તે રીતના સુખડી આપણે બનાવવાની છે આજે. તો મિત્રો આપણે આટલી સામગ્રી લીધી છે. તો હવે વિડીયોની શરૂઆત આગળની પ્રોસેસ તરફ વધીએ. તો મિત્રો આપણે પહેલાં ગેસ ચાલુ કરી દઈએ અને આપણે કઢાઈ મૂકી દઈએ એના ઉપર. મિત્રો આપણે જો એક વાટકી ઘી લીધું છે, આપણે એક વાટકી ઘી કઢાઈમાં એડ કરીશું. એક વાટકી ઘી આપણા ઘરની ભેંસનું દૂધનું ઘી બનાવેલું છે. ઘીને નોર્મલ રીતે ગરમ થવા દઈશું. મિત્રો આપણું ઘી કમ્પ્લીટલી નોર્મલી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગોળ એડ કરીશું. તો આપણે ગોળ એડ કરી દીધો આમાં. હવે આપણે કમ્પ્લીટલી ગોળનો પાયો તૈયાર કરવાનો છે. તો મિત્રો આજે આપણે સોફ્ટ સુખડી બનાવવાની છે. બાળકો પણ ખાઈ શકે કમ્પ્લીટલી. તો મિત્રો આપણે તાવેતા વડે હલાવતા જ રહીશું પાયો આવે ના ત્યાં સુધી કમ્પ્લીટલી. મિત્રો બાજરીના લોટની સુખડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. જો મિત્રો કમ્પ્લીટલી પાયાની તૈયારી છે. આપણે તાવેતા વડે હલાવતા જ રહીશું.
તો મિત્રો આપણે કમ્પ્લીટલી પાયો તૈયાર કરવાનો રહેશે અને હવે કમ્પ્લીટલી પાયાની તૈયારી છે. તો મિત્રો આપણે કમ્પ્લીટલી પાયો તૈયાર થઈ ગયો છે. આપણે આમાં સુખડી એડ કરી દઈશું, લોટ એડ કરી દઈશું બાજરીનો. આપણે ગેસ બંધ કરી દઈએ. પહેલાં જુઓ તમે, ગેસ બંધ કરી દીધો કારણ કે આપણો ઓલરેડી પાયો તૈયાર થઈ ગયો છે અને મેન પાયાનું જ મહત્ત્વ હોય છે. આપણે નીચે ઉતારીને સારી રીતે તાવેતા વડે હલાવીશું. તો મિત્રો કમ્પ્લીટલી આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો આપણી સુખડી બાજરીના લોટની કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. આપણે અલગ ડીશમાં કાઢી દઈએ. જો આપણે ડીશમાં કમ્પ્લીટ રીતે આપણે એના ટુકડા કરવાના છે. તે માટે આપણે કમ્પ્લીટ રીતે ઠંડી કરવા મૂકી દઈએ. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી સુખડીઓ રેડી થઈ ગઈ છે. હવે તેમાં આપણે ચપ્પા વડે લીટી પાડી દઈશું, જેથી કરીને ટુકડા કમ્પ્લીટલી સરસ થાય. ટુકડા જો મિત્રો હવે આપણે ટેસ્ટ કરવાનું રહેશે ગરમ ગરમ બાજરીના લોટની સુખડી. તો મિત્રો આપણી બાજરીના લોટની સુખડી રેડી થઈ ગઈ છે. જો તમે કમ્પ્લીટલી તો આપણે હવે ટેસ્ટ કરવાનો છે. તો આપણા ગામડામાં સુખડી કઈ રીતના બનાવી છે બાજરીના લોટની, તમે વિડીયો જોયો પૂરો. તો આપણે હવે ટેસ્ટ કરીએ બાજરીના લોટની સોફ્ટ સુખડી. મિત્રો જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવી છે બાજરીના લોટની સોફ્ટ સુખડી બનાવી છે. તો તમે જોયું વિડીયોમાં એ પ્રમાણે કે અમે ગામડામાં નોર્મલ રીતે સુખડી આ રીતના બનાવીએ છીએ. તો જો મિત્રો બાજરીના લોટની સુખડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બાળકો પણ સુખડી ખાઈ શકે કારણ કે આપણે રીતના નોર્મલ રીતે બનાવી છે. કમ્પ્લીટલી સુખડી તૂટે, અમુક સુખડી બનાવી તૂટતી નહીં મિત્રો. તો આપણે નોર્મલી સુખડી બનાવી છે. તમે જોઈ કે આપણે સોફ્ટ સુખડી બનાવી. જો મિત્રો નોર્મલી રીતે બાળકો પણ ખાઈ શકે અને મોટી ઉંમરના લોકો પણ ખાઈ શકે. તો આપણે હવે ટેસ્ટ કરવાની છે સોફ્ટ સુખડી. જો તમે મિત્રો મોટી ઉંમરના લોકો હોય તો તે પણ સુખડી સારી રીતે ખાઈ શકે.
કારણ કે અમુક સુખડી આપણે ખાઈએ પણ તૂટતી નથી અને બાળકો પણ ખાઈ ના શકે છે સુખડી. તો આવા નોર્મલ રીતે સોફ્ટ સુખડી તમે આ રીતના બનાવો તો બાળકો પણ ખાઈ શકે અને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ ખાઈ શકે. તો મિત્રો અમે ગામડામાં આવીને સુખડી બનાવી છે અને તમે અમારી જરૂર ઓફિશિયલ ચેનલ પર આવ્યા તે બધા તમારો હાર્દિક દિલથી આભાર માનું છું. અને જેવો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કરશો તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામ માતાજી, જય વીર મહારાજ, જય માતાજી.